તો આજ તો રસોડું નથી કરવાનું. ધુવાડા બંધ ગામ છે એટલે માતાજી મંદિરે આમંત્રણ છે. ભાવભર્યું માં ભગવતીને સુદાવી નોતરા દઈ ગયેલા છે. ફોનમાં મેસેજ પડેલા છે. તો આપણે બધાએ માતાજીને મંદિરે પ્રસાદી લેવા જવાનું છે. જાશો ને? હાજર હાજર છે. તો ગામ દેવડી નામ માતાજી પાડી દીધું. જાનબાઈ માનો નેહડો છે. આ તો જોગણિયું રહેતું બધું અને આપણે એના સોરું છે. બરાબર? તો પ્રસાદી લેવા બધા ન આવતા હોય એને લઈ જાયજો ને તમે જાયજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળે આપણે માતાજીના મંદિરે. ગામ ધુવાડો બનશે. માતાજીની વાતચીત શરૂ છે અને પ્રસાદ લેવા બધા આવ્યા છે. તો તમે પણ આવજો. ગામ છે અત્યારે માતાજી પ્રસાદી લઈ રહ્યા છે. સરસ મજાના પ્રસાદી લઈ રહ્યા છે. હું નિહાળું, તમે પણ નિહાળો. પ્રસાદી શરૂ છે. માતાજીને અલગ અલગ ખાય કરે. ભાઈઓને નમ્ર વિનંતી કે બીજી પાસે કાઉન્ટર છે કે સંભાળો ઓગાળે. એમાં કાંઈ નહીં. સરસ મજાના હો. અમારા નીતાબેન છે હો. માતાજી ગઢવી સારણના દીકરી છે. માતાજી ને સુરેન્દ્રનગર હારે છે. અમને બહુ આનંદ થયો ને એટલે અમારે આ પ્રસાદી ભળી ગયા. પછી આ વિડીયો મોકલી દેજો ભાભી. પછી જો આવા નો મળે પછી હું આ લાવી બીજા 10 ગણપતિના. કૃષ્ણને આપણે ભાગવત કરી તો કૃષ્ણ આ જૂના ઓરડા છે માતાજીના પરંપરાના. જૂના રજવાડાને 450 વર્ષ જેવું અંદાજે થયું છે. જોયું નથી મેં પણ મેં સાંભળેલું છે. એટલે આજ ગામ ધુવાડામાં માના સોરું બધા આવ્યા હતા. તે અમે ઓરડામાં આવ્યા હતા. એટલે એમ થયું કે થોડુંક શૂટિંગ લઈ આ જૂના રજવાડા માતાજીના ઓરડા. એટલે આ જૂનું રહસ્ય તો ક્યાંક ક્યાંક જોવા મળે. જૂનું રહસ્ય જોવાનું બધાને બહુ એમ થાય કે જોઈએ એમ. તો આ અમારા ગામના સોરું છે માતાજીના. સરસ મજાના ઓરડામાં આવ્યા છે અને પ્રસાદી રૂપે કાંઈક ભેટ કરે છે. અમે સુરેન્દ્રનગર ગયા હતા સપ્તાહ વખતે અમને ભેટ કરી, પણ હજી એને કંઈક તમન્ના જાગી હતી. વળી સાંજના શીખા ગોપી મંડળના આપે અમને 35 શીખા આપ્યા છે. તો આ નીતાબેન છે બાલુ બાપુની દીકરી સુરેન્દ્રનગર. અને એ ત્યારે પ્રસાદીને ગામ ધુવાડામાં આવેલા છે. એના ભાઈઓ વિસ્તારમાંથી ગામ ધુવાડા બંધ કર્યું એટલે આ લોકો આવ્યા છે. એટલે આ માના સોરું કહેવાય ભાઈ, કાંઈ ઘટે નહીં હો.
પણ જાનલ તું જો ગણીને મારી જપુતી હારો એ જાપ સમરે થઈ જાય સાબદી એ ઓલી દેરડી વાળી જાનલ પણ જો ને જાનલ અમારે ધીંગો ધણી અને જાનલ માને એ બાપ પણ સમરે થઈ જાય સાબદી એ ઓલી હાવજની અસવારી પણ જો ને નાનપણથી મા બાપ જેના પરલોક સીધાવ્યા અને મારી ભગવતી અમને ખચેરીને ખોળે લીધા પણ મારી જાનલ મને એ પછી ઉજળો ને આપે આવકાર પછી 8 વાળાને તો શૂટિંગ કર્યું પણ આ તો પેલા બીજા ત્રીજા વાળા છોકરા આવ્યા સાહેબ કેટલા મસ્તી મજાના કિલો કરે છે અમારા છોકરા વાળા જો લંગડીદાર રમે છે છોકરા વાળા એટલે મને એમ કે હું થોડુંક શૂટિંગ કરી લઉં સરસ મજાનું બેનું છે આ બાજુ પ્રિન્સિપાલ બેઠા છે સરસ મજાના જો નાની અમારે ઢીંગેલું કેટલું સરસ બેઠ્યું છે જો આ જાડી દોડતી નહીં હળી જાડી આ મારે ગોઠણ દુકાન મૂવી રમે એવી છે સરસ મજાના જો એટલા સરસ મજાના રમે ત્યારે છોકરા વારે તો મને એમ થયું હું થોડુંક શૂટિંગ કરી લો બપોર પછી આવી હતી આટો મારવા આવ્યા તો મને એમ થયું હું જાઉં તો આમાં કાંઈ ઘટે સરસ મજાના લંગડી રમી રહ્યા છે આ સાહેબ છોકરાઓને રમાડે છે એટલા છોકરા કિલો કરી રહ્યા છે રામદેવરી જામભાઈનું પ્રાથમિક શાળામાં સરસ મજાના રમી રહ્યા છે બાળકો સવાર પાળી વાળાનું ઉતારું છું 6 થી 8 વાળાનું અત્યારે 1 થી 5 વાળા બાકી રહી ગયા હતા બસારા તે હું બરાબર મારે ઘઉં સાફ કરવા લેવાય ત્યાં તો બધું જોઈ ગઈ એટલે આ છોકરાનું જ રહી ગયું મારે જો કેટલા સરસ રમે છોકરા જો તો અમારો વિડીયો સારો લાગે લાઈક બી કરજો સબસ્ક્રાઈબ બી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો જો સરસ મજાનો